નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આખરે ધોનીની આગેવાની હેઠળ સતત બીજી વાર વર્લ્ડ કપ જીતવાનો ખ્વાબ તૂટી ગયો છે. સિડની ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી સેમીફાઇનલ મેચમાં ભારતની 95 રને હાર થઈ છે. હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતની હાર થતાં ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ છે. સિડની ખાતે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓસ્ટ્રેલિયા તરફ ઓપનર એરોન ફિન્ચ 81 રન, જ્યારે સ્મિથે શાનદાર 105 રન બનાવ્યા હતા. જ્યારે આખરી ઓવરોમાં મિશેલ જોન્સન 9 બોલમાં આક્રમક 27 રન બનાવ્યા હતા, જેથી ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 328 રનનો વિશાળ જુમલો ખડકવામાં કામયાબ રહ્યો હતો. તો ભારત તરફથી કોઈ પણ બેટ્સમેન લાંબી ઇનિંગ રમવામાં કામયાબ થયા ન હતા. રોહિત શર્માએ 34, શિખર ધવને 45, રાણેએ 24 રન બનાવ્યા હતા. ત્યારબાદ ધોનીએ પારીને સંભાળી હતી. ધોની 65 રને આઉટ થતા ભારતનો ફાઇનલમાં પ્રવેશ નામુમકિન જણાયો હતો અને ત્યારબાદ પૂરી ભારતીય ટીમ 233 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતની હાર સાથે કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી. આજની મેચમાં ભારતના બોલરો પણ ખાસ કંઈ કરામત કરી શક્યા ન હતા, જેથી ઓસ્ટ્રેલિયા 328 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ બેટિંગમાં તું ચલ મેં આયા જેવો તાલ સર્જાયો હતો, જેથી ભારતને હાર સહન કરવાનો વારો આવ્યો છે. આખરે ધોનીની આગેવાની હેઠળ સતત બીજો વર્લ્ડ કપ જીતવાની ખ્વાહિશ હવે બસ એક ખ્વાહિશ જ બનીને રહી ગઈ છે. શ્રી 51 કુંડી હનુમંત મહાયજ્ઞ અને 51 પાર્થિવ શિવલિંગ રુદ્રાભિષેક મહાપૂજા તારીખ 4/4/2015 શનિવાર હનુમાન જયંતિ નિમિત્તે શુભ સ્થળ હોટલ વિરામ ગ્રાઉન્ડ, આકાશવાણી પાસે, ભુજ, કચ્છ. યજમાન શુલ્ક ₹1001, જેમાં તમામ પૂજાપો, હવન સામગ્રી, ભૂદેવોની દક્ષિણા, ભૂદેવોનું જમણ તથા 2 વ્યક્તિઓ માટે મહાપ્રસાદ વગેરે વ્યવસ્થા કરાયેલ છે. યજમાન પદ સ્વીકારવાનું સ્થળ હોટલ વિરામ ખાતે તારીખ 18/3/2015 થી 31/3/2015 સુધી દરરોજ સાંજે 6 વાગ્યા પછી. આયોજક સંપર્ક સૂત્ર શ્રી હનુમંત યાગ આયોજન સમિતિ ભુજ, પ્રમુખ સાગરભાઈ જોશી, મોબાઈલ નંબર 9426454823. ભુજમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં 2 માળની મંજૂરી, ગ્રાઉન્ડ +2ની મંજૂરી મળતા નવા 154 પરિવારને લાભ થશે. કચ્છ ઝોન 5માં પણ ખાસ કિસ્સામાં સહમતિ, તો તરતમાં જ ડ્રોની તૈયારી પણ શરૂ થશે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ભુજ ખાતેના 600થી વધુ મકાનોમાં પ્રોજેક્ટમાં પ્રતીક્ષા યાદીમાં રહેલા અરજદારો માટે સમાચાર છે કે હવે ગ્રાઉન્ડ +1 નહીં પણ ગ્રાઉન્ડ +2 પ્રમાણે, એટલે કે ભોંયતળિયા ઉપરાંત 2 માળના મકાનો બનશે અને તેની સત્તાવાર મંજૂરી મળી ચૂકી છે. આ નિર્ણયથી વેઇટિંગ યાદીમાં રહેલા નવા 154 લાભાર્થીઓને મકાનનો લાભ મળશે. આમ તો સમગ્ર કચ્છ એ ભૂકંપ ઝોન 5 ક્ષેત્રમાં આવે છે, ત્યારે આવી મંજૂરી મળશે કે કેમ એ પ્રશ્નાર્થ હતો અને હાઉસિંગ બોર્ડે તો ગ્રાઉન્ડ ફ્લોર સાથે 3 માળની મંજૂરી માંગી હતી, પરંતુ 1+2 મંજૂર થયું છે. ભૂકંપ બાદ 2 માળની મંજૂરી જનરલ હોસ્પિટલને અને અદાણી સંકુલને મળ્યા બાદ હવે હાઉસિંગ બોર્ડના આ રીતે મકાનો બનતા ઘરના ઘરનું સપનું પૂરું કરતી મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળની આ યોજનામાં વધુને વધુ ઓછી આવકવાળા લોકો મકાનનો લાભ મેળવી શકશે. તો તરતમાં ડ્રોની તૈયારી પણ દેખાઈ આવી હતી. ભાવભીની શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ વેસલજી ભોજરાજજી જાડેજા, ઉંમર વર્ષ 82, સ્વર્ગવાસ તારીખ 24/3/2015 મંગળવાર, હાલે અંજાર, મૂળ વતન કાળા તળાવ, નલિયા. મૃત્યુથી જીવનનો અંત આવે છે, પરંતુ સંબંધો માનવના મનમાં કાયમ રહી જાય છે. તમારો નિખાલસ પરોપકારી સ્વભાવ, તમારો સર્વે માટેનો સ્નેહ અને મીઠા સંભારણા સદાય તમારી યાદ અપાવશે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે, એ જ પ્રાર્થના. શોકમગ્ન ઉમરસિંહ વેસલજી જાડેજા, પુત્ર અજીતસિંહ વેસલજી જાડેજા, પુત્ર લકીરાજસિંહ, શક્તિસિંહ, હર્ષરાજસિંહ જાડેજા, પૌત્ર સોમનાથ ગ્રુપ, અંજાર, મોબાઈલ નંબર 9138335554. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી, જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and
and State Board, Science and Commerce, regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT-Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette, Engineering and Medical Entrance Exam preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Motadela, Vaniawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006, 9377570129. ધોરણ 12 કોમ્પ્યુટર વિષયના પ્રશ્નપત્રમાં ગંભીર છબરડો. 80% પ્રશ્નો જૂના કોર્સના પૂછાયા. ઉહાપોહને પગલે બોર્ડે પરીક્ષા રદ કરીને નવેસરથી પરીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા 12મા ધોરણની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને માનસિક રીતે ભાંગી નાખવા સાથે ભારે કચવાટ ફેલાવનાર ઘટનાક્રમમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયના પ્રશ્નપત્રમાં 80% પ્રશ્ન રદ થઈ ચૂકેલા જૂના અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા. રાજ્યના શિક્ષણ જગતના 23 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા કદનો છબરડો વળ્યો છે. તો વિદ્યાર્થીઓએ આ પેપર રદ કરી ફરી પરીક્ષા લેવાની માંગ કરી છે. ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડે આ ભૂલ સ્વીકારતા એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં નવેસરથી પરીક્ષા લેવાશે તેવું જણાવ્યું હતું. ત્યારે ભુજની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ ચિંતિત હોવાનું જાણવા મળ્યું હતું. જે કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ તે દરેક કેન્દ્રો પર ચિંતા નજરે ચડી હતી, પરંતુ હવે આવી પરીક્ષા જ નવેસરથી લેવાશે તેવી સત્તાવાર જાહેરાત થઈ જવા અદ્ધર થઈ ગયેલા વિદ્યાર્થી જગતના શ્વાસ હેઠા બેઠા છે. મારું નામ જયદીપસિંહ જાડેજા છે ને આજે અમારું 12th સ્ટાન્ડર્ડ કોમર્સનું કોમ્પ્યુટરનું પેપર હતું ને એનામાં જે અમારે આજ વખતે કોમ્પ્યુટરમાં કોર્સ આખો નવો ચેન્જ થઈ ગયો છે, પણ આ વખતેના પેપરમાં જે જૂનો કોર્સ હતો અમારો જૂની ટેક્સ્ટબુકનો એનામાંથી મોસ્ટલી 70 to 80% MCQ એનામાંથી પૂછ્યા હતા. 100માંથી જે આ વખતેના કોર્સમાં ખાલી 10 થી 15 MCQ પૂછાણા હતા ને એના માટે અમને જે બધા અપીલ કરી છે બોર્ડને કે કાંઈ પણ પોઝિટિવ રિઝલ્ટ અમારા વખતે અમને મળે. જૂના ટેક્સના પૂછાણા એને કારણે શું પ્રોબ્લેમ થઈ? જૂના ટેક્સ્ટબુકના પૂછાણા એને કારણે અમને કોઈને કયો MCQ આવડે નહીં ને જે મોસ્ટલી અમને આવડે 10 થી 15 MCQ આવ્યા એટલે અમને એવું છે કે અમે ફેલ થઈ શકી બોર્ડમાં, અમારે 12th બોર્ડમાં અમે ફેલ થઈ શકી. અંદાજે કેટલા ટકા આ ચાલુ વર્ષનું પૂછાણ બાકી નથી? ચાલુ વર્ષનું ખાલી 10 થી 15% હતું ને પહેલાના વર્ષનું 70 to 80% હતું. શું તમે બોર્ડને કહેશો? બોર્ડને અમારે કહેવાનું એ જ છે કે અમારો હકમાં રિઝલ્ટ આવે ને અમને જે ન્યાય મળવો જોઈએ અમને. મારું નામ શૈલી ઠક્કર છે. આજે અમારો કમ્પ્યુટરનો થિયરી પેપર હતો. આજનો પેપર એટલો ટફ હતો કે પહેલી વારમાં તો અમને બધાને 5 થી 6 MCQ માંડ આવડતા હતા. બધા એકબીજાના મોઢા જ જોતા હતા, કોઈને આવડતો નતો પેપરમાં અને એ રીતે બધાનો મોરલ ડાઉન થઈ ગયો કે અમને આવડશે કે નહીં આવડે, કારણ કે બીજા પેપરમાં એટલો અમારો સ્કોર સારો હતો કે આના પેપરમાં બધાના મોરલ તૂટી ગયા કે હવે તો અમને જુલાઈની જ એક્ઝામ આપવી પડશે. જે ટોપર હતો મારી ક્લાસનો, જેને 5 વાર બધી બુક્સ રિફર કરી લીધી એને પણ એ છોકરાને પણ 10 જ MCQ આવડી શક્યા. એ MCQ પણ અમારા પોર્શનના નતા, પણ સેમ થઈ ગયો તો પોર્શન એટલે એને આવડ્યા. તો અમારી એ જ માંગ છે કે આ તમે ચેકિંગ લિબરલ કરો કે તમે બીજો કોઈ સોલ્યુશન ગોતો, કારણ કે આ અમારા માટે એક ટાઈપનો પ્રોબ્લેમ જ છે. અમને જુલાઈમાં વળી વાંચવો, અમારો બાકી બધો જે અમે પ્લાન કર્યો એ બધો અમારો બગડી ગયો છે. અમારો ખાસ કાર્યક્રમ સાંભળો છો ફરીવાર શરૂ કરી રહ્યા છીએ. તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આપની આજુબાજુ કોઈ પણ સમસ્યા જણાય, લાઇટ, પાણી, ગટર કે ગંદકીની સમસ્યા, તો અમારી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો. આપની સમસ્યાને અમે ઉજાગર કરીશું. મોબાઈલ નંબર 9725206128 અથવા તો 29303137 પર સંપર્ક થઈ શકે છે. કચ્છમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમ છતાં સ્વાઇન ફ્લૂ નાબૂદ થતો નથી. આજે સ્વાઇન ફ્લૂના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે સાથે સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસનો આંક 566 પર પહોંચ્યો છે. તો રાહતની વાત એ પણ છે કે સ્વાઇન ફ્લૂથી કચ્છમાં આજે મોત નીપજ્યું નથી. કચ્છમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂથી 51 લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે, જ્યારે 566 લોકોના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે વધુ 2 લોકોના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ આવ્યા છે, જ્યારે રાહતના સમાચાર એ છે કે સ્વાઇન ફ્લૂથી આજે એક પણ મોત નીપજ્યું નથી. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે,
તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે, ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 5960. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ બદલ ધરપકડ નહીં કરાય તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપતા લોકોએ આ અંગે જુદા જુદા મંતવ્યો આપ્યા છે. આઈટીની કલમ 66 એ રદ કરતા ક્યાંક ફાયદો તો ક્યાંક ગેરફાયદો જોઈ શકાય છે. આવા કિસ્સામાં ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી વિના કોઈ કાર્યવાહી ન કરવી તેવો આદેશ સુપ્રીમે આપ્યો છે. જોકે કોઈ વ્યક્તિ ઉગ્રતા પેદા કરે તો ગુનો નોંધી શકાય છે. હા, આપણે દરરોજ વર્તમાનપત્રમાં એ વિશે વાંચીએ છીએ કે પોલીસે આ ધરપકડની જે કલમ હતી એ કલમ રદ કરી નાખી છે. કારણ કે વાત તો સાવ સાચી જ છે કે આપણને વ્યક્તિ સ્વાતંત્ર્યનો હક છે અને માણસ પોતાની રીતે જે સ્વતંત્ર રીતે એને જે બોલવું હોય, જે કહેવું હોય એ કહી શકે છે. એટલે જે આપણને બંધારણીય અધિકારમાં જે સ્વતંત્રતાનો હક છે, આપણો અધિકાર છે, એ આપણે રજૂ કરી શકીએ. પરંતુ તેમ છતાંય એમાં ફાયદો છે, સાથે સાથે નુકસાન પણ છે. તો કારણ કે માણસો ગમે તેવી ટિપ્પણી કરે અને ક્યારેક લોકોની માનહાનિ પણ થાય. તો આવી માનહાનિ ન થાય એના માટે કરીને કોમી રમખાણો ફાટી નીકળે કે તંગદિલી થાય, સાંપ્રદાયિક તંગદિલી થાય, આવું બધું જો થાય તો લોકોને નુકસાન પણ ઘણું થઈ શકે. એટલે મારી દૃષ્ટિએ માનવું છે કે આવી જે ટિપ્પણી કરે તો એની પોલીસ ધરપકડ પણ કરી શકે છે. એટલે ફાયદો પણ છે અને નુકસાન પણ છે. પણ જે કંઈ કરે એ સમજી વિચારીને કરે, લોકોને હિતમાં હોય એવું બોલે ત્યાં સુધી વાંધો નહીં. પણ જો લોકોનું અહિત થતું હોય, એની માનહાનિ થતી હોય તો એવું ક્યારે પણ ન કરે. અને જો એવું કરે તો એની ધરપકડ થવી જ જોઈએ એવું મારું અંગત માનવું છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ્ડ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. ભુજ નગરપાલિકાએ વસૂલાત ઝુંબેશને વધુ તેજ બનાવી છે. જંગલ ખાતા, પાણી પુરવઠા તેમજ પોલીસ ખાતા દ્વારા પ્રોપર્ટી ટેક્સ ન ભરાતા ભુજ નગરપાલિકાએ કલેક્ટરને રજૂઆત કરી છે. તેમજ અદાણી મેડિકલ અને ટાઈમ સ્ક્વેર પ્રોપર્ટી દ્વારા ટૂંક સમયમાં જ ટેક્સ ભરવાની તૈયારી બતાવી છે. ગેમ્સના 48 લાખ રૂપિયા અને પ્રોપર્ટી ટેક્સ તેમજ અન્ય ટેક્સ બાકી હતું. તેમાંથી 38 લાખ રૂપિયા ગેમ્સ દ્વારા ગઈકાલે ભુજ નગરપાલિકામાં ભરી દેવાયા છે, જ્યારે બાકી રહેતા 10 લાખ રૂપિયા આજે સાંજ સુધી ભરવાની તૈયારી બતાવી હતી. પરંતુ આજ સાંજ સુધી આ લેણાં ભરાયા નથી, જેથી આવતીકાલ બપોર સુધી જો લેણાં નહીં ભરાય તો કાર્યવાહી કરવાની ચીમકી સબ ઇન્સ્પેક્ટરે આપી છે. જ્યારે ટાઈમ સ્ક્વેર પ્રોપર્ટીને પણ નોટિસ આપી રજૂઆત કરાઈ છે, તો જંગલ ખાતા, પાણી પુરવઠા અને પોલીસ વિભાગના 1 કરોડ રૂપિયાના લેણાં બાકી છે. આ સંદર્ભે ભુજ નગરપાલિકાએ કલેક્ટરને રજૂઆત પણ કરી છે. હવે જોવાનું એ રહે છે કે સરકારી ઓફિસો દ્વારા ક્યારે લેણાં ભરાય છે. ચાલુ વર્ષે અમે જે અત્યારે વસૂલાત ઝુંબેશ કરી રહ્યા છીએ એ અનુસંધાને
અદાણી મેડિકલ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ છે એમના 38 લાખ રૂપિયા જેવી માતબર રકમ બાકી હતી અને તેઓએ અમને એક સારો સાથ સહકાર આપી અને 38 લાખ અને સમથિંગનું પેમેન્ટ લોકોએ ગઈકાલે એમને ઓનલાઈન કરી આપ્યું છે. બાકીનું જે પેમેન્ટ છે 11 લાખ અને જે કંઈ રકમ છે ઉપરની એ લોકો આજે અમને ઓનલાઈન પેમેન્ટ લગભગ 12 વાગ્યા સુધીની આસપાસ કરી આપશે. એટલે એમનો પણ આ સાથ સહકાર સારો રહ્યો છે. ત્યારબાદ બાકીની જે અમારી 1 કરોડ ને બાકીની જે રકમ છે પોલીસ ખાતાની રકમ છે, જંગલ ખાતાની અમુક રકમ છે, પાણી પુરવઠા શાખાની રકમ છે, એ 1 કરોડ ને સમથિંગની જે રકમ છે એ લોકોએ અમે કલેક્ટર સાહેબને જણાવ્યું છે. એટલે એ પ્રમાણે એ લોકો પણ અમને રકમ ભરી આપશે એવું જણાવે છે. રહી વાત અમારી ટાઈમ સ્ક્વેર પ્રાઇવેટ પ્રોપર્ટી લિમિટેડની, તો એને અમે 2 દિવસ પહેલા નોટિસ આપી હતી. તો એમને પણ ગઈકાલે અમને ફોન આવ્યો અને આજ સાંજ સુધીમાં અમને એ લોકો ડોક્યુમેન્ટ રજૂ કરી આપશે. એટલે એમનો પણ અમને સાથ સહકાર રહ્યો છે. હા, અદાણીના અમારા જે 10 લાખ એટલે સમથિંગ 11 લાખની ઉપરની રકમ જે બાકી છે એ એમનો ફોન અમને આવી ગયો છે અને લગભગ 12-12.5 ની આસપાસ તેઓ પણ પેમેન્ટ કરી આપશે. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. રુચિર ઠક્કર 9909953715. કચ્છમાં મોટા પાયે દેહ વેપારનો ગોરખ ધંધો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે તેવી વાતો અનેકવાર પ્રકાશમાં આવી છે. દલાલો કોલકાતા અને અન્ય શહેરોમાંથી યુવતીઓને ખરીદીને કચ્છના યુવાનો સાથે લગ્ન કરાવી દે છે અને યુવાનો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લે છે. આવો જ એક બનાવ આજે બન્યો છે. માધાપરના 2 વ્યક્તિઓ કોલકાતાના આસાનસોલથી એક 17 વર્ષીય યુવતીના પરિવારને રૂપિયા આપી યુવતીને કચ્છમાં લઈ આવ્યા હતા. 6 દિવસ સુધી આ યુવતીને માધાપરમાં રાખવામાં આવી હતી અને 4 દિવસ અગાઉ અંજારના હિન્દુ યુવક સાથે તેના લગ્ન કરાવી દેવાયા હતા. પરંતુ ગુરુવારે સવારે આ યુવતી ઘરેથી ભાગી નીકળી હતી અને અંજારથી ભુજના રેલવે સ્ટેશને આવી પહોંચી હતી. આ યુવતીની આરપીએફ દ્વારા પૂછપરછ કરાતા આ ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ માનવજ્યોત સંસ્થાને થતાં માનવજ્યોત સંસ્થાના પ્રમુખ તાત્કાલિક ભુજના રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. આજે એક યુવતી છે એ પોતાનું વતન આસનસોલ બતાવે છે. 4-6 દિવસ એને માધાપર રાખવામાં આવી અને ત્યારબાદ એને અંજાર લગ્ન કરી લેવામાં આવ્યા અને આજે અચાનક તે ભુજના રેલવે સ્ટેશને મળી છે. એને પૂછતા એવું જણાય છે કે એની પાછળ કોઈક દલાલોનો હાથ છે. ભુજની અંદર અને કચ્છની અંદર લાંબા સમયથી લોહીનો વેપાર અને દેહનો વેપાર મોટા પાયે ચાલી રહ્યો છે. એટલે એમાં પણ ઘણા બધા દલાલો ભાગ ભજવી રહ્યા છે. આ યુવતીના જણાવ્યા મુજબ એની બહેનને બ્લડ કેન્સર છે. એને યુવતીને વેચી અને એના પૈસા મળે એવા હેતુ સાથે દલાલો એને અહીં ચડી આવ્યા, એના લગ્ન કરાવ્યા ને આજે લગ્ન કર્યા પછી અહીં ભુજના રેલવે સ્ટેશન મળી છે ત્યારે આ યુવતી સચવાઈ જાય, એને સુરક્ષા મળે અને એની આશ્રમમાં કે ક્યાં પણ સ્થાન મળે, આશ્રય મળે તો એ બચી જવા પામે અને આવા ગોરખ ધંધાનો ભોગ બનતી અટકી શકે. તો આ આસાનસોલની 17 વર્ષીય યુવતી દલાલોના ત્રાસથી ત્રાસી ગઈ છે અને હવે ઘરે જવું છે તેમ જણાવી રહી છે. हाँ मैं घर में चल जाती हूँ. हमें कोलकाता चलती चाहिए. हाँ मेरा उसके मन नहीं पता है. हाँ शादी कराई दिया है किंतु इसके दूजन के कोई गलती नहीं किया. सब गलती के मेरा मासी को. मेरा मासी मेरा निहारता है. इस जगह मेरा मासी मेरा शादी दिया था. ये मेरा मासी को उसके जज के पास शादी दिया था. उसके मेरा बोल दिया था जेने 1,10,000 रुपया मेरे को कष्ट के तुम्हारी मासी नहीं है तुमको इस जगह बीज दिया था. 10,000 रुपये में बेच दिया था. हाँ 1,10,000 रुपया. 1,10,000 रुपया तुम्हारी मासी में हमके पास नहीं था. नहीं तुम्हारी मासी मेरा बेच दिया था. है ना मासी का मेरा बोल दिया था. मेरा मासी के जना मैं उसके साथ नहीं शादी करती से ना मैं गाँव में चल जाती से. आप मेरी को झूठ बताइए ऐसा नहीं क्या नहीं आती है. आप बोल दिया से मैं से पापा मम्मा नहीं है 3 बहन है. माझे बहन का शादी होगी है, बड़ो बहन का ब्लड कैंसर है. मैं दर्जी सिलाई काम करती है. एक काम तो मेरे संसार चलती है. मेरा मासी बोल दिया कि हमारे साथ चले अच्छा काम कर भी तोर बहन ओषुध खाती पारबे
तो दवा कीमती पैसा नहीं लगती है, मेरे पास चलती है। दवाई किया लगे ना बोलती है मेरा मासी जी नहीं जैसे काम कर भी तो दीदी के पास पैसा पटाती फिर भी भालो थकती, ऐसा लगे मेरा मासी के साथ मैं इधर आ गई। આવા બનાવો અનેક વખત પ્રકાશમાં આવ્યા છે, પરંતુ આ દલાલોનો એક ધંધો જ બની ચૂક્યો છે। યુવતીઓને ઓછા ભાવે ખરીદીને વધુ રૂપિયા મળે ત્યારે વેચી દેવામાં આવે છે। પરેશ ગોર, કચ્છિયત ટીવી સમાચાર। હવે આજે અમે સવારના ફરજ ઉપર આવેલ તે દરમિયાન કલાક 7:15 વાગ્યાના સુમારે ટ્રેન નંબર 9115 આવેલ અને જે વખતે એક છોકરી નામે બિસ્ટીબેન ઇશાક અલી જાતે ગાજી ઉંમર 18 ધંધો ઘરકામ રહે ગામ વર્ધમાન તાલુકા વર્ધમાન ડિસ્ટ્રિક્ટ વર્ધમાન કોલકાતા પશ્ચિમ બંગાળના વાળી ગભરાયેલી હાલતમાં આવેલ, જેથી તેને અમે પોલીસમાં લાવીને પૂછપરછ કરેલ અને તેને મને આવી રીતના મને લગ્ન કરાવીને મૂકી દીધેલ તો મારે ત્યાં રહેવું નથી, મારે કલકત્તા જવું છે તેવું જણાવેલ, જેથી અમે રિપોર્ટ સાથે માનવજ્યોતને મહિલા કલ્યાણ આશ્રમમાં મોકલી આપવા તજવીજ રાખેલ છે। આજે સવારે પેલી ટ્રેન આવીને એ વખતે એક છોકરી હતી, એના પાછળ કાકા દોડતા હતા મોટી ઉંમરના, મારું પર્સ ચોરી કરીને ભાગી છે એવી રીતે। સાહેબ આમાં બીજું પ્રકરણ હતું આવું, પછી જો એ લોકો હતા એ કાકા ને બીજે ભાઈ છે અહીંયા ભુજમાં રહે છે રામનગરીમાં, એ છોકરીને ક્યાંક વેચીને ક્યાંકથી લઈ આવ્યા હતા એવી રીતે ભાગતી હતી। પછી એ જો સાહેબ એ લોકો છકડામાં ભાગતા હતા ને અમે બીજી ગાડી લઈને પીછો કરીને પકડી આવ્યા એ લોકોને। એ લોકો કે અમને કાંઈ નથી, પહેલે કે અમારે પૈસા લઈને ભાગી ગઈ છે છોકરી, આ 10,000ની ચોરી કરી છે એના માટે આપણે આ રેલવે સ્ટેશન મેઇન રોડ છે ને આપણે રિંગ રોડ, એ રિંગ રોડ પરથી પકડીએ દાદુભાઈ રેલવે પોલીસને સાહેબ। હરા શોરૂમ, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ। તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની। એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ। કોન્ટેક્ટ નંબર 9825153687। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ। આદિપુર ખાતે રહેતા 35 વર્ષીય યુવાને જાતે અગ્નિસ્નાનનો પ્રયાસ કરતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો। પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજુ પૂના તરાલે રાત્રિના કોઈ કારણોસર શરીર પર પેટ્રોલનો છંટકાવ કરીને દિવાસળી ચાંપી દેતા તેને ભુજની હોસ્પિટલમાં દાખલ કરાયો છે। કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે। ગુજરાત કૃષિ બેંકના ચકચારી લોન કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। પ્રાપ્ત થતી વિગતો મુજબ 3,11,00,000ના આ કેસમાં અગાઉ એક શખ્સની ધરપકડ બાદ એલસીબીની ટીમે તત્કાલીન જિલ્લા મેનેજર ઉમંગ હસમુખભાઈ ઠક્કરની ધરપકડ કરી છે। જે તે વખતે બોગસ ચેક ઇસ્યુ કરીને એક વ્યક્તિના નામે 2 વખત લોન લેવામાં આવી હતી। આ કેસમાં વધુ નવા ધડાકાઓ થયા છે। ગઈ તારીખ 15/1/2015ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના મેનેજર અશ્વિનભાઈ મહેતાએ ફરિયાદ લખાવેલ હતી કે ભુજ જિલ્લા અને ભચાઉ અને રાપર શાખામાં આરોપી ઉમંગભાઈ હસમુખભાઈ ઠક્કર તથા અન્ય સહ આરોપીઓ સાથે મળી અને કુલે ₹3,10,95,000ની ગેરરીતિ આચરેલ છે। જે બાબતેની તપાસ પોલીસ અધિક્ષક શ્રીના હુકમથી પીઆઈ શ્રીને સોંપવામાં આવેલ હતી અને આ ગુનાકામીની તપાસ દરમિયાન આરોપી ઉમેશ રમણભાઈ પટેલને 20/3/2015ના રોજ પકડવામાં આવેલ હતો। મજકૂર પાસેથી રિમાન્ડ દરમિયાનમાં વધુ 36 ચેકો જેની કિંમત ₹20 લાખ થાય છે એમ વધુ ₹20 લાખની ગેરરીતિ સામે આવેલ છે। ત્યારબાદ પીએસઆઈ શ્રી વણઝારા સાહેબે આ ગુનાકામીના મુખ્ય આરોપી અને તત્કાલીન જિલ્લા મેનેજર શ્રી ઉમંગ હસમુખભાઈ ઠક્કરને ગઈકાલે ધરપકડ કરેલ છે અને આજરોજ મજકૂરને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે।
अरे बेटा सुनो, चाय तो पीते जाओ। जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है। सोचते जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। ભુજ શહેરની ભાગોળે થયેલી ચોરી પ્રકરણમાં એક સગીર સહિત 2 શખ્સોની ચોરી પ્રકરણમાં ધરપકડ કરાઈ। થોડા દિવસો પૂર્વે એરપોર્ટ રોડ પર કેન્સન મોટરમાંથી વેલ્ડિંગના સરસામાન સહિતની ચોરી થવા પામી હતી। આ કેસમાં એ ડિવિઝન પોલીસે રતિયાના અબુબકર લોરિયા તેમજ એક સગીરની અટકાયત કરી છે। આ શખ્સો પાસેથી વધુ ચોરીના ગુનાની કબૂલાત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા। ગઈકાલ અમો તથા કોન્સ્ટેબલ મહિપતસિંહ તથા કોન્સ્ટેબલ ઘનશ્યામ તથા એચસી હરપાલસિંહ પેટ્રોલિંગ માતાજી દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે મિર્જાપર બાજુથી એક છકડો રિક્ષા આવે છે જેમાં ચોરીનો શંકાસ્પદ માલ હોવાની સંભાવના છે, જેથી 2 પંચો બોલાવી વોચમાં રહેતા છકડો આવતા છકડો રોકી તપાસ કરતા જેમાં છકડો ચાલક અબુબકર કાદર ભુરિયા રહે રતિયા તાલુકો ભુજ ચલાવનાર હતો। સાથે એક સગીર વયનો એક ઈસમ બેઠેલ હતો જે ફારૂક, જે બંનેને પૂછપરછ કરતા કોથળામાં સંતાડેલો મુદ્દામાલ જોતા ઇલેક્ટ્રિક મોટરો તથા ગ્રાઇન્ડર મશીન તથા કટર મશીન, જે માલ પૂછપરછ કરતા જેઓ ગઈ તારીખ 3/3/2015ના રોજ સેવન સ્કાય હોટલની આગળ કેન્સન કરીને ફેક્ટરી છે તેમાંથી ચોરી કરેલાનું કબૂલેલ, જેથી બેને અટક કરી ભુજ લાવેલ સિટી પોલીસ સ્ટેશને અને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ અને ફરિયાદીને બોલાવીને માલ દેખાડતા તે માલ પોતાનો હતો તેવું સાબિત, જેથી સગીર વયનો છોકરો હતો એના પિતાને બોલાવી અને સોંપવામાં આવે અને આરોપી નંબર 1 જે અત્યારે એના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે અને હજી પણ એમાં બીજી ચોરી નીકળવાની શક્યતા ખરી। કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે, માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ, માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।